આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પત્રકારો પર થતી ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપતા પંચમહાલના પત્રકારો જનતાની ત્રીજી આંખ અને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે। દેશની લોકશાહીના પાયાનો મજબૂત સ્તંભ કહેવામાં આવે છે। ચોથી જાગીરનું કામ લોકોનો અવાજ બનીને કામ કરવાનું છે, પ્રતિબિંબ બનીને સમાજના પ્રશ્નોની વાચા આપવાનું છે। પરંતુ ઘણીવાર મીડિયાનો અવાજ દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। ગુજરાતના જાણીતા નવજીવના પત્રકાર તુષાર બસિયા વિરુદ્ધ સુરતના સિંગણપુર પોલીસ મથકમાં પોલીસ અધિકારી રાઠોડે ખોટી રીતે દાખલ કરેલી ફરિયાદ હોય તે રદ કરવા અને શહેરાના પત્રકાર મુકેશભાઈ મારવાડી સામે ખોટી એફઆઈઆર કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પત્રકારો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લા નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। શહેરા તાલુકાના પત્રકાર મુકેશભાઈએ જણાવ્યું હતું કે શહેરા નગરના અણિયાદ ચોકડી પાસે 22 જાન્યુઆરીના રોજ દોસ્તી ઓટો ગેરેજમાં આગ લાગી હતી, જેમાં આગના વિકરાળ સ્વરૂપના કારણે બાઇકો પણ બળીને ખાક થઈ ગઈ હતી। આગને ઓલવવા માટે શહેરા, ગોધરા અને લોણાવાડા ફાયર વિભાગની ટીમો આવી પહોંચી હતી, પરંતુ આગના બનાવથી 500 મીટર દૂર આવેલી શહેરા નગરપાલિકાનું ફાયરમેન 1 કલાક મોડા પહોંચતા પત્રકાર મુકેશભાઈ મારવાડી દ્વારા ફાયર કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે કર્મચારી અભિષેકસિંહ ઠાકોરે તારાથી થાય તે કરી લે તેમ કહી ખોટા આક્ષેપો સાથે શહેરા પોલીસ મથકમાં પત્રકાર મુકેશભાઈ મારવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી અને પાયાવિહોણી છે। આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલે અગાઉ પણ એક શહેરાના પત્રકાર રમીઝ શેખ સામે ફરિયાદ થઈ હતી। માંગ કરવામાં આવી છે કે ખોટી ફરિયાદો થતી અટકાવવામાં આવે તેવી રજૂઆત છે। અત્રે નોંધનીય છે કે મીડિયાનો અવાજ દબાવવાને લઈને પત્રકારોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે। આવેદનપત્ર આપવા માટે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બેરીમ અરબાઝ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, પંચમહાલ। સર, દોસ્તી ઓટો ગેરેજની અંદર શહેરામાં આગ લાગી હતી। તે સમયે શહેરા નગરપાલિકા 500 મીટર દૂર છે। જાણ કરવામાં આવી કે ફાયર ફાઈટર લઈને આવો। 1 કલાક પછી એ લોકો આવ્યા। શહેરા ગુજરાતથી આવી ગયા ફાયર ફાઈટર, લુણાવાડાથી આવી ગયા। આગને સ્થાનિક વાળા નહીં હા, પણ સ્થાનિક વાળા નહીં આવ્યા। લેટ આવ્યા એટલે મુકેશભાઈ પત્રકાર હતા, એ આગ બુઝાવવામાં હતા અને જેથી મદદ કરવામાં હતા કે કંઈક કરતા બચાવ થઈ જાય। તો પછી શહેરાની ફાયર ફાઈટર ટીમ આવી, એમને કીધું કે ભાઈ કેમ આટલી લેટ આવ્યા તમે? તો કે તમારે શું છે, તમારે શું છે? તો કે ભાઈ હું પત્રકાર છું, હું પૂછું ના? તો એમને જેમ તેમ બોલ્યા અને એમની સાથે માથાકૂટ કરી લોકોએ, નગરપાલિકાની ટીમ મેમ્બરે। પછી મુકેશે એમ કીધું કે ભાઈ માથાકૂટ આપણે મદદ કરવાની છે। તે લોકોએ માથાકૂટ કરીને પછી જતા રહ્યા એટલે બીજા દિવસે એફઆઈઆર કરવામાં આવી મુકેશભાઈના નામ। ખોટી એફઆઈઆર કે બીજી હાલતમાં ને એમને ત્યાં પોલીસ હાજર હતી, મદદમાં હતા અમારા પત્રકાર। પોલીસ જાતે જાણે જ છે કે હું ત્યાં હતો સ્થળ પર અને મેં મારું કાર્ય છોડી, મારું પત્રકારનું કામ છે તો વિડીયો ફોટા ના કરી મેં મદદ કરી ત્યાં કે બચાવ કામગીરી જેટલી થતી હોય એટલી મેં કરવા લાગી। તો સર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને આવી રીતનું પત્રકારનું જે નગરપાલિકાએ ફાયરમેન છે એને ફરિયાદ ને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો સર આપની કક્ષાથી યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે। અને સાહેબ બીજું છે 22 તારીખે શહેરાનગર વિસ્તારમાં આવેલા અન્ય ચોકડી પર દોસ્તી ઓટો ગેરેજમાં આગ લાગી હતી। એ ઘટનાની અંદર હું રાહત કાર્યમાં હતો। તે દરમિયાન ફાયરમેન લેટ આવ્યા હતા, જેને લઈ ઉશ્કેરાઈ અને મારા સાથે બીભત્સ વર્તન કર્યું હતું, જેને લઈ અમે પરમ દિવસે શહેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આજે પંચમહાલ જિલ્લાના કલેક્ટરને પણ આજે આવેદનપત્ર અમે હાલવાયા છીએ। કઈ બાબતે આવેદનપત્ર આપ્યું? ઓકે, આ લોકોએ ખોટી એફઆઈઆર કરી છે મારા સામે, તે બાબતમાં આપણું નામ? મુકેશભાઈ મારવાડી, શહેર।